માથીના શુભ સંદેશમાંથી પાઠ 9મો અધ્યાય કડી 1-38. એટલે ઈસુ હોડીમાં બેસીને સરોવર ઓળંગીને પોતાના શહેરમાં આવી પહોંચ્યા. દેહ અને આત્માના સ્વાસ્થ્ય. હવે કેટલાક લોકો એક લકવાવાળા માણસને પથારીમાં સુવડાવીને ઈસુની પાસે લઈ આવ્યા. એમની શ્રદ્ધા જોઈને ઈસુએ લકવાવાળાને કહ્યું, બેટા, હિંમત રાખ, તારા પાપ તને માફ કરવામાં આવે છે. ત્યાં તો કેટલાક શાસ્ત્રીઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ ઈશ્વરની નિંદા કરે છે. પણ ઈસુ તેમના વિચાર જાણી જોઈને બોલ્યા, તમે શા માટે મનમાં ખોટા વિચાર સેવો છો? શું સહેલું છે? તારા પાપો માફ કરવામાં આવે છે એમ કહેવું સહેલું છે કે ઊઠ, ચાલવા માંડ એમ કહેવું સહેલું છે? પરંતુ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે. એટલા ખાતર પછી તેમણે પેલા લકવા માણસને કહ્યું, ઊઠ, તારી પથારી ઉપાડીને તારે ઘેર જા. એટલે પેલો માણસ ઉઠીને ઘેર ચાલ્યો ગયો. આ જોઈને લોકો ભયભીત થઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાંથી આગળ જતાં ઈસુએ માથી નામના માણસને જકાતનાકામાં બેઠેલો જોઈને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા. તે વખતે ઘણા જકાતદારો અને પાપીઓ પણ તેમની સાથે અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા. આ જોઈને ફરીસીઓએ ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે? પરંતુ આ સાંભળીને ઈસુએ તેમને કહ્યું, વેદની જરૂર સાજાને નથી, પણ માંદાને હોય છે. જાઓ અને આ શાસ્ત્ર વચનનો અર્થ શીખીને આવો કે હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. હું તો પુણ્યશાળીઓને નહીં, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. જૂના વસ્ત્ર પર કોરું થીગડું ખોટું. પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા, અમે અને ફરીસીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એમ કેમ? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા? પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે ઉપવાસ કરશે. કોઈ જૂના વસ્ત્ર પર કોરા કાપડનું થીગડું મારતું નથી, કારણ એ થીગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે. એ જ પ્રમાણે જૂના કૂપામાં લોકો નવો દ્રાક્ષાસવ ભરતા નથી. ભરે તો કૂપા ફાટી જાય છે, આસવ ઢોળાઈ જાય છે અને કૂપા નકામા થઈ જાય છે. પણ લોકો નવો દ્રાક્ષાસવ નવા કૂપામાં ભરે છે અને તેથી બંને સચવાય છે. શ્રદ્ધાનો વિષય. ઈસુ લોકોને આમ સમજાવતા હતા એવામાં એક અમલદારે આવી પગે પડીને તેમને કહ્યું, મારી દીકરી હમણાં જ મરી ગઈ છે, પણ આપ આવીને આપનો હાથ તેના ઉપર મૂકો તો તે જીવતી થાય. એટલે ઈસુ ઉઠીને પોતાના શિષ્યોની સાથે તેની પાછળ પાછળ જવા લાગ્યા. એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના જબ્બાની કોરને સ્પર્શ કર્યો. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો. તેના મનમાં એમ કે હું એમના જબ્બાને અડવા પણ પામું તો સાજી થઈ જાઉં. પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ અને કહ્યું, બેટા, હિંમત રાખ, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. અને તે જ ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ. ઈસુ પેલા અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં વાજાવાળાઓને અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું, તમે બધા બહાર જાઓ, છોકરી મરી નથી, ઊંઘે છે. પણ લોકોએ તેમને હસી કાઢ્યા. લોકોને બહાર કાઢ્યા પછી તેમણે અંદર જઈને છોકરીનો હાથ પકડ્યો, એટલે તે બેઠી થઈ ગઈ. આ વાત તે આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. ઈસુ ત્યાંથી જતા હતા એટલે 2 આંધળા માણસો તેમની પૂઠે ચાલી બૂમો પાડવા લાગ્યા, હે દાવીદ પુત્ર, અમારા ઉપર દયા કરો. ઈસુ ઘરમાં ગયા એટલે એ 2 આંધળા માણસો તેમની પૂઠે ચાલી બૂમો પાડવા લાગ્યા, હે દાવીદ પુત્ર, અમારા ઉપર દયા કરો. ઈસુ ઘરમાં ગયા એટલે માણસો પણ તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછ્યું, હું આ કરી શકીશ એવું તમે માનો છો? તેમણે કહ્યું, હા પ્રભુ. પછી ઈસુએ તેમની આંખે હાથ અડાડીને કહ્યું, તમારી શ્રદ્ધા ફળો. એટલે તેઓ ફરી દેખતા થયા. પણ ઈસુએ તેમને સખત ચેતવણી આપી કે જોજો, કોઈને આની ખબર ન પડે. તેમ છતાં તેમણે બહાર જઈને આખા પ્રદેશમાં ચોમેર એમની કીર્તિ ફેલાવી દીધી.
ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા. એવામાં લોકો એક મૂંગા અને અબદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અબદૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો. લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇઝરાયલમાં દીઠું નથી. પણ ફરોશીઓ તો કહેતા રહ્યા કે આ તો અબદૂતોના સરદારની મદદથી અબદૂતોને કાઢે છે. મબલખ ફસલ. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશો આપતા, ઈશ્વરના રાજ્યમાં શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના, હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલખ છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસોને મોકલે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે.